સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલ। સુરતમાં ખાનગી લક્ઝરી બસમાં ડ્રાઈવરે બસમાં રાત્રિ દરમિયાન મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ આચરી બસ ડ્રાઈવરે મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપી। મહિલાએ મહા મુસીબતે પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું। ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી। બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને 7 વર્ષના સંતાનને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી, જેથી મહિલાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસને કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। ગત 14 સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનના ઘરે જવા માટે સુરતથી ખાનગી બસમાં નીકળી હતી। ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઈવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો। ટિકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો, તેના આધારે તે ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો। ત્યારબાદ રિટર્ન બુકિંગ એ જ બસમાં હતું। લાઠીથી 16મી તારીખે તે રોડ પરથી જ મારુતિ નંદન બસમાં બેસી ગઈ હતી। ત્યારબાદ રાત્રિના 2 વાગ્યાના આસપાસ ડ્રાઈવર બીજા ડ્રાઈવરને બસ આપીને મહિલા જે સોફામાં હતી ત્યાં આવી ગયો હતો। મહિલા જે સોફામાં સૂતી હતી ત્યાં નજીકમાં તેનું બાળક હતું, તેને મારી નાખવાની ધમકી આપી હતી। પછી તેણે સાથે કપડાં ફાડીને મોં દબાવીને દુષ્કર્મ આચર્યું હતું। રાત્રિ દરમિયાન એક પછી એક એમ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં આખી રાત સોફામાં બેસી રહ્યો હતો, સાથે જ ધમકી આપતો હતો। બાદમાં તેણે ઘરે ગયા બાદ પૂણા પોલીસમાં ગયા બાદ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।